નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે લોહીને શુદ્ધ કઈ રીતના કરી શકીએ. બીજા નંબરે આપણને મૂત્ર સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ થતી હોય, પેશાબ સંબંધી કોઈક ને કોઈક હશે તમને ઇન્ફેક્શન થતું હોય, તમને એની અંદર કલર ચેન્જ થતો હોય એવો અનુભવ પણ થતો હશે. તો એવી બધી જે સમસ્યા થાય તો એ બંને જો એની અંદર કોઈ ને કોઈ ઇન્ફેક્શન થયું હોય, બરાબર છે, પેશાબ સંબંધી કોઈ ઇન્ફેક્શન હોય, બીજા નંબરે લોહી સંબંધી કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન હોય તો આ વિડીયો ખૂબ ધ્યાનપૂર્વક જોઈ લેજો, જેથી કરીને તમે ઘરે બેઠા જ એ ઔષધિનો તમે ઉપયોગ કરી શકશો, જેથી કરીને લોહીની અંદર જે કંઈ વિષ જમા થયેલ ચૂકે છે, સમય જતાં ઘણા વર્ષો પહેલાં લોહીની અંદર શુદ્ધતા નથી, તો એ લોહી પણ શુદ્ધ થઈ જશે. બીજા નંબરે તમને પેશાબ સંબંધી કોઈક ને કોઈક અંશે તકલીફ થતી હોય, પેશાબની અંદર બળતરા થતા હોય, પેશાબનો કલર ચેન્જ થઈ જતો હોય, કોઈ પણ સમસ્યા સર્જાતી હોય પેશાબ સંબંધી, એની અંદર પણ તમને ખૂબ સારું રિઝલ્ટ મિત્રો મળી શકશે. તો આજના વિડીયોની અંદર આપણે બે જ એ તકલીફ છે એનો ઈલાજ આપણે કરીએ આયુર્વેદિક રીતે. તો આ ચેનલ સાથે જોડતી જોડાઈ જજો અને આયુર્વેદ સાથે આપ સૌ જોડાવું જરૂરી પણ છે, જેથી કરીને આવનાર સમયની અંદર આપણે સૌ આયુર્વેદનું જાણકારી રાખીએ, જેથી કરીને આપણા શરીરને સુરક્ષિત અને સહી સલામત આયુર્વેદિકનો ઔષધોનો ઉપયોગ કરીએ તો એ સમસ્યામાંથી આપણે છુટકારો મેળવી શકીએ. તો માની લો કે લોહીની અંદર કોઈક ને કોઈક અંશે તકલીફ થાય તો ઇન્ફેક્શન થયું, બરાબર છે, એટલે કે એની અંદર ઝેરી ટોક્સિન લોહીની અંદર મિક્સ થઈ જાય તો કેટલી બધી તકલીફો થાય છે એ તો આપ સૌને ઘણા વ્યક્તિઓને એનો પ્રેક્ટિકલી અનુભવ તો થયો હશે અને થઈ પણ ચૂક્યો હશે, બરાબર છે. ચામડી પર તમને ચર્મરોગ સંબંધી તકલીફ થશે. બીજા નંબરે તમને શરીર પર નાની નાની ફૂલીઓ પણ થઈ શકશે, બરાબર છે. પરસેવું અતિ દુર્ગંધ પણ આવી શકશે, અસહ્ય તકલીફ થશે, શરીર કોઈ ભાગ શૂન્ય પણ થઈ જશે, બરાબર છે. અને સમય જતાં ધીરે ધીરે કરીને લોહી જામ પણ થઈ શકે. તો એ ઝેરી ટોક્સિન લોહીની અંદર જે મિક્સ થઈ ચૂકી છે એને આપણે કઈ રીતના એને રિકવર કરીએ, એને કઈ રીતના શુદ્ધ કરી શકીએ એનું આપણે ખાસ જાણકારી રાખવી જરૂર છે. માની લો કે તમને પેશાબ સંબંધી કોઈ તકલીફ હશે, એની અંદર તો તમને થોડા ઘણા હશે, માની લો તમે સહન કરી પણ શકશો, પણ લોહીની અંદર જો મિત્રો બગાડ થઈ તો સમજી લેજો કે આવનાર સમયની અંદર કદાચ તમારું યુવાવસ્થા હશે તો તમે એનું સહન કરી પણ શકશો, પણ યુવાવસ્થા સુધી એનાથી આપણા આગળ નીકળી ગયા અને છતાં પણ લોહીની અંદર શુદ્ધતા જો ના હશે તો અસહ્ય અનેક ઘાતક બીમારી આપણા શરીરની અંદર આવી શકે. એનું આપણે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. તો હવે ચાલો શરૂઆત કરીએ કે એને શુદ્ધતા આપણે કઈ રીતના કરી શકીએ, લોહીને એકદમ ક્લીન કઈ રીતના કરી શકીએ. તો એના માટે ઘણી એવી ઔષધિઓ પણ છે, ઘણા એવા નિયમો પણ છે, પણ એક અસરકારક એક ઔષધિ છે એ છે મિત્રો અરડુસી. તો અરડુસીના પાનનો પણ ઉપયોગ કરી શકાય છે, એના મૂળનો પણ ઉપયોગ કરી શકાય, ઘણા એવા પ્રકારે એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. પણ ઘણી એવી બીમારીઓની અંદર એનો અલગ અલગ રીતે એનો આપણે અરડુસીનો ઉપયોગ કરી શકાય છે. એવું જરૂરી નથી કે એક સાથે જ તમે આ અરડુસીનો ઉપયોગ કરી શકો. તો લોહી શુદ્ધ કરવું હોય, પેશાબની અંદર તમારે શુદ્ધતા રાખવી હોય તો અરડુસીના મૂળ જે છે એનું ચૂર્ણનો તમે ઉપયોગ કરી શકો, બરાબર છે. એના મૂળ તમારી ઈચ્છા અનુસાર તમે એને અરડુસી જે છે એના મૂળ તમે તોડી લો અને થોડા ઘણા છે એને વાટી નાખો, એને પાણીની અંદર એને ઉકાળવાના, બરાબર છે. પાણીની અંદર થોડા ઘણા છે ઉકાળો, બરાબર છે, એનો કલર ચેન્જ થઈ જાય. ત્યારબાદ ઉકળતી વખતે તમારે એની અંદર થોડા ઘણા છે તમારે સાકર નાખવી હોય તો નાખી શકો, અથવા ન નાખવી હોય તો પણ ચાલી શકે. તમારે કદાચ ઘણો તમને એવો સ્વાદ અસહ્ય મતલબ અલગથી સ્વાદ તમને અનુભવ થતો હોય તો તમારે એની અંદર સાકર તમે એડ કરી શકો, બરાબર છે. ત્યારબાદ એને ઠંડુ પડવા દો, ગાળી લો અને એનું તમે પાણી સાથે સેવન કરી શકો, અથવા તો દૂધ સાથે પણ તમે સેવન કરી શકો, અથવા તો પાણી થોડા ઘણા નાખીને પણ સેવન કરી શકો,
અથવા તો વગર પાણીએ પણ એ ઉકાળાનું તમે સેવન કરી શકો, અથવા તો ગણ છે તમે દૂધ પણ એ ઉકાળાની અંદર નાખીને તમે એનું સેવન કરી શકો, બરાબર છે. એટલે લોહીની અંદર જે વિષ જવર છે, જે ઝેરી ટોક્સિન છે, ઝેરી તત્વો જે ઘણા વર્ષોથી છે, એ ધીરે ધીરે કરીને ડિટોક્સ થઈ જશે અને એની અંદર પણ આપણે રિકવરી મળી શકશે. અને પેશાબ સંબંધી કોઈ તકલીફ થતી હોય એની અંદર પણ મિત્રો તમને ટૂંક સમય માટે તમને એકદમ શુદ્ધતા તમને નજર આવી શકશે. તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ માહિતી આપી હતી. અરડુસીના મૂળ તમે તોડી લાવો, એને વાટી નાખો, એને પાણીની અંદર ઉકાળી દો, બરાબર છે. એને ગાળી લો અને તમે એનું સેવન કરો, જેથી કરીને આપણું લોહી શુદ્ધ થશે. લોહી શુદ્ધ થશે એટલે આપણા દરેક અંગ એકદમ એક્ટિવેટ થઈ જશે. લોહીનું પરિભ્રમણ પણ એકદમ એક્ટિવેટ થઈ જશે. એટલે કોઈ પણ પ્રકારની જે ઝંઝટ હશે, સમસ્યા, નાની મોટી સમસ્યા સર્જાતી હશે એ પણ દૂર થઈ જશે. અને જે ત્રણેય દોષો જો અનબેલેન્સ થતું હોય એની અંદર પણ આપણને રિકવરી મિત્રો મળી શકશે. તો મળી કોઈના વિડીયો સાથે, ત્યાં સુધી તમારું ખાસ ધ્યાન રાખજો. અને કદાચ તમને એવો અનુભવ થયો હોય, કદાચ તમે કશે ને કોઈક વખતે રિપોર્ટ કરાવ્યો હોય તો લોહીની અંદર કોઈક ને કોઈક ઇન્ફેક્શન છે, ઝેરી ટોક્સિન છે અને પેશાબ સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ થઈ ચૂકી હોય અને તમને એની અંદર રિકવરી જો ના મળી હોય, તમે ઘણી એવી ટેબ્લેટનો પણ ઉપયોગ કરી ચૂક્યા હશે ઘણા સમયથી, છતાં પણ 1-2 મહિના બાદ ફરી એનું એ જ સમસ્યા સર્જાતી હોય તો તમે ચોક્કસપણે અરડુસીનો તમે ઉપયોગ કરજો, જેથી કરીને તમને રિકવરી બેશકપણે મિત્રો મળી શકશે. એટલે તમને કોઈ આડઅસર પણ થશે નહીં, બરાબર છે. એનું ખાસ તમે, એટલે ઘણા વ્યક્તિને એવું હોય કે દરેક વ્યક્તિને આયુર્વેદિક ઔષધિ મેચ થતી નથી. એનું પાછળનું મુખ્ય રીઝન એ જ છે કે એ શરીરની પ્રકૃતિને આધારે એ જે ઔષધિ છે એ મેચ થઈ શકે. ઘણા વ્યક્તિને શરીરની અંદર પ્રકૃતિ અલગ અલગ છે, કે પિત્ત દોષ વધારે હોય, અથવા તો ઘણા વ્યક્તિનો વાયુનો પ્રકોપ વધારે હોય, બરાબર છે. ઘણા વ્યક્તિને કફ દોષ વધારે હોય. તો એ વાયુનો દોષ વધારે હોય અને આપણે કોઈ બીમારીની સાથે કોઈ પણ ઔષધિનો ઉપયોગ કરીએ તો એની સાથે બેલેન્સ થતું નથી, જેથી કરીને જે રોગ છે એની અંદર એ ઝડપથી એની રિકવરી ના મળી શકે. જ્યાં સુધી વાયુ દોષનું જે હાઈ લેવલ છે એ સરખું થાય તો જ એ જે ઔષધિ છે એ બીમારીની અંદર કામ કરી શકે. તો એનું આપણે ખાસ ખ્યાલ રાખવું જરૂરી છે. તો મળે કોઈના વિડીયો સાથે, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.